વિદ્યાર્થી મિત્રો, આ અગાઉના લેક્ચરમાં તમે બિન વેપારી સંસ્થાનો અર્થ, એના લક્ષણો, બિન વેપારી સંસ્થાના હિસાબો તૈયાર કરવાની પદ્ધતિ, આવકના પ્રકાર, ખર્ચના પ્રકાર, આ બધાનો અભ્યાસ કર્યો. આજે આપણે જુદી જુદી આવકો અને જુદા જુદા પ્રકારના જે ખર્ચ છે, આ ખર્ચ અને આવકમાંથી કોને મૂડી આવક કહેવાય, કોને મહેસૂલી આવક કહેવાય, કોને મૂડી ખર્ચ કહેવાય અને કોને મહેસૂલી ખર્ચ કહેવાય, તે બાબતની ચર્ચા કરીશું. અને ત્યારબાદ બિન વેપારી સંસ્થાના હિસાબો કેવી રીતે લખી શકાય એનો અભ્યાસ કરીશું. કેટલાક ઉદાહરણો આપણે જોઈએ. ક્લબ પેવેલિયન માટે દાન. હવે અહીંયા દાન છે, દાન એ મૂડી આવક છે અને મૂડી આવક એ પાકા સરવૈયામાં નોંધાય છે, પરંતુ કોઈ ચોક્કસ હેતુ માટે મળેલું દાન છે, મૂડી આવક છે. એટલે અહીંયા આપણે મૂડી આવકનું જે કોલમ છે એમાં ક્લબ પેવેલિયન માટેનું દાન એ રીતે આપણે દર્શાવેલું કે એને મૂડી આવક કહી શકાય. ત્યાર પછી ઇલેક્ટ્રિક ફિટિંગ્સ. ઇલેક્ટ્રિક ફિટિંગ્સ એ આપણી મિલકતનો ભાગ છે અને કોઈ પણ પ્રકારની જ્યારે મિલકતની ખરીદી કરવામાં આવે તો એને આપણે મૂડી ખર્ચ તરીકે ઓળખીએ છીએ. તો મૂડી ખર્ચનું જે કોલમ છે એની અંદર આપણે લખીશું ઇલેક્ટ્રિક ફિટિંગ્સ. ત્યાર પછી આપેલું છે વારસો. વારસો એ આવક છે, મૂડી આવક ગણાય. ત્યારબાદ આપેલું છે રમતગમતના સાધનોની ખરીદી. રમતગમતના સાધનો એ આપણી મિલકત છે એટલે મૂડી ખર્ચ એને કહી શકાય. ત્યારબાદ સભાસદ ફી. સભાસદ ફી એ દર વર્ષે સભ્યો પાસેથી મળતી હોય છે એટલે એ મહેસૂલી આવક કહી શકાય. યંત્ર ગોઠવવાની મજૂરી. હવે કોઈ પણ પ્રકારની મિલકતની પાછળ થતો ખર્ચ એ મૂડી ખર્ચ ગણાય છે એટલે યંત્ર ગોઠવવાની મજૂરી એ મૂડી ખર્ચ કહી શકાય. ટુર્નામેન્ટ ફંડ માટે મળેલ દાન. દાન ખરું એટલે મૂડી આવક છે અને એ પણ ચોક્કસ હેતુ માટે છે, મૂડી આવક છે. ટુર્નામેન્ટ માટે મળેલ દાન. ઇનામી ફંડનું સરકારી જામીનગીરીમાં રોકાણ મૂડી ખર્ચ કહી શકાય. ઇનામી ફંડનું સરકારી જામીનગીરીમાં રોકાણ. લાઇબ્રેરીના પુસ્તકો એ પણ મૂડી ખર્ચ કહી શકાય. હોલનું ભાડું. સંસ્થાનો પોતાનો હોલ હોય અને એ ભાડે આપે છે ત્યારે એને આવક થાય છે. આવી આવક એ નિયમિત આવક છે એટલે મહેસૂલી આવક કહી શકાય. પસ્તીનું વેચાણ. પસ્તી વેચવાથી આવક થાય છે, મહેસૂલી આવક કહી શકાય. પ્રમુખ સન્માન માટેનું ફંડ ચોક્કસ હેતુ માટેની આવક છે.
પ્રવેશ ફી એ મહેસૂલી આવક છે. જો પ્રવેશ ફીમાં આપણને મૂડીકૃત કરવાનું કહેવામાં આવે તો જ એને મૂડી આવક તરીકે ગણી શકીએ. બાકી કોઈ જ સૂચના ન હોય તો પ્રવેશ ફી એ મહેસૂલી આવક છે. સોનોગ્રાફીનું મશીન એક મિલકત છે. એટલે મૂડી ખર્ચ કહી શકાય. બિલિયર્ડ ટેબલ એ પણ મિલકત છે, મૂડી ખર્ચ કહી શકાય. સખાવતો એ દાનના પર્યાય તરીકે આ શબ્દ વપરાય છે અને એ મૂડી આવક છે. વાર્ષિક ભોજન સમારંભ ખર્ચ, એન્યુઅલ ફંક્શન થતું હોય અને જે ખર્ચ કરવામાં આવે દર વર્ષનો આ ખર્ચ છે. ત્યાર પછી રમતગમતના સાધનોની ખરીદી હોય આવી ગયું છે, એ આપણું મૂડી ખર્ચ છે. વીજળી ખર્ચ એ મહેસૂલી ખર્ચ કહી શકાય. મેદાન નિભાવ ખર્ચ, સંસ્થાનું પોતાનું મેદાન હોય અને એની જાળવણી માટે જે ખર્ચ કરવો પડે વારંવાર થતો ખર્ચ છે, એટલે મહેસૂલી ખર્ચ કહી શકાય. ટુર્નામેન્ટનો ખર્ચ છે તો ટુર્નામેન્ટ ખર્ચ એ મહેસૂલી ખર્ચ કહેવાય. મિત્રો, ખર્ચના આ વર્ગીકરણથી આપણને ખ્યાલ આવે કે જે ખર્ચ વારંવાર થાય છે, નિયમિત થાય છે, સતત થાય છે, સંસ્થા ચલાવવા માટે જે ખર્ચની જરૂરિયાત છે, એ સંસ્થા ચલાવવા માટે, એ પ્રવૃત્તિ માટે આપણે ખર્ચ કરીએ છીએ, તો એવા ખર્ચને મહેસૂલી ખર્ચ તરીકે આપણે ઓળખાવી શકીએ. જે ખર્ચ કરવાથી મિલકતની પ્રાપ્તિ થાય, મિલકતના આયુષ્યમાં વધારો કરે છે, મિલકતને ચાલુ હાલતમાં લાવવાનો ખર્ચ છે, તો એને મૂડી ખર્ચ કહી શકાય. જે આવક નિયમિત મળે, સંસ્થાની પ્રવૃત્તિમાંથી મળે, વારંવાર મળે, નિયમિત મળે, તો એને આપણે મૂડી આવક તરીકે, મહેસૂલી આવક તરીકે ઓળખીએ છીએ. અને જે આવક વારંવાર મળતી નથી, જેનો લાભ આપણે લાંબા સમય સુધી મેળવી શકીએ છીએ, એવી જે આવક છે, એ આવકને આપણે મૂડી આવક તરીકે ઓળખીએ છીએ. હવે મિત્રો, બિન વેપારી સંસ્થાના હિસાબો જ્યારે તૈયાર કરીએ છીએ ત્યારે રોકડના ધોરણે સામાન્ય રીતે હિસાબો તૈયાર થાય છે અને એમાં 3 બાબત આપણે તૈયાર કરવાની હોય છે. 1 આવક જાવક ખાતું, 2 ઉપજ ખર્ચ ખાતું અને 3 પાકું સરવૈયું. આવક જાવક ખાતું એ શું છે? આવક જાવક ખાતું એ એક પ્રકારના રોકડમેળ જેવું આ ખાતું છે. જેમ રોકડમેળ બરાબર મધ્યથી 2 ભાગમાં વહેંચાયેલો હોય છે, એમ આવક જાવક ખાતું પણ બરાબર મધ્યથી 2 ભાગમાં એક ભાગ, એને આપણે આવક કહીએ છીએ, ઉધાર બાજુ છે. બીજો ભાગ એ જાવક બાજુ છે, જેને જમા સાઈડ તરીકે ઓળખવામાં આવે છે. સંસ્થાની અંદર સમગ્ર વર્ષ દરમિયાન જે કોઈ રોકડ મળી છે, એ તમામ રોકડ પછી એ મહેસૂલી આવકના રૂપમાં હોય કે મૂડી આવકના રૂપમાં હોય, સંસ્થામાં રોકડ આવે છે તો એને આવક બાજુ લખવામાં આવે છે. એ જ રીતે સંસ્થા એની પ્રવૃત્તિ ચલાવવા માટે અથવા તો મિલકતોની ખરીદી માટે જે કોઈ રોકડની ચૂકવણી કરે છે, કોઈ ખર્ચની ચૂકવણી કરે છે, એટલે કે સંસ્થામાંથી રોકડ જાય છે, તો એને જાવક બાજુ નોંધવામાં આવે છે. સમગ્ર વર્ષ દરમિયાન મળેલી આવકો અને સમગ્ર વર્ષ દરમિયાન ચૂકવેલ નાણાં એટલે કે જાવકો, એની સમરી, એનો સાર આવક જાવક ખાતામાં નોંધાય છે. હવે સંસ્થા અગાઉથી ચાલુ હોય
તો ગયા વર્ષે એની આખર શિલ્લક પણ હશે અથવા તો બેંક બેલેન્સ પણ હશે, જે ચાલુ વર્ષની શરૂઆતની બાકી બને છે. તો રોકડની શરૂઆતની બાકી એ આવક જાવક ખાતાની ઉધાર બાજુ લખાય છે. જો બેંક શિલ્લક પણ હોય તો બેંક શિલ્લકને પણ ઉધાર બાજુ લખવામાં આવે છે. પણ બેંકમાં ઓવરડ્રાફ્ટ હોય તો આવક જાવક ખાતાની જમા બાજુ એટલે કે જાવક બાજુ ઓવરડ્રાફ્ટ દર્શાવવામાં આવે છે. વર્ષના અંતે આ પ્રકારના વ્યવહારોની નોંધ કર્યા પછી આવક બાજુનું ટોટલ કરવામાં આવે, જાવક બાજુનું પણ ટોટલ કરવામાં આવે. આવક બાજુના ટોટલમાંથી જાવક બાજુનું ટોટલ બાદ કરતાં એટલે કે આવકમાંથી ચૂકવણી બાદ કરતાં જે કંઈ વધે છે એ રોકડ શિલ્લક છે. જો એની સાથે બેંક વ્યવહારો પણ લેવામાં આવ્યા હોય તો બેંક વ્યવહારોમાં ઉધાર બાજુનું ટોટલ વધારે હોય તો ખૂટતી રકમ જમા સાઈડ આવતી હોય તો એ પણ શિલ્લક કહી શકાય, અને ઓવરડ્રાફ્ટ હોય તો ઉધાર બાજુ આવે છે. આમ આવક જાવક ખાતું એ સંસ્થાને વર્ષ દરમિયાન મળેલી રોકડ, પછી મૂડી આવક હોય કે મહેસૂલી આવક હોય, ચૂકવેલી રોકડ એટલે કે મહેસૂલી ખર્ચ હોય કે મૂડી ખર્ચ હોય, એની નોંધ આવક જાવક ખાતામાં કરવામાં આવે છે. આ આવક કે ખર્ચ ચાલુ વર્ષનો હોઈ શકે, ગયા વર્ષનો હોઈ શકે કે આવતા વર્ષનું પણ હોઈ શકે. ટૂંકમાં ચાલુ વર્ષમાં રોકડ મળે છે તો એની નોંધ થાય આવક બાજુ, ચાલુ વર્ષે રોકડ જાય છે તો એની જાવક બાજુ નોંધ કરવામાં આવે છે. ત્યાર પછી ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરવામાં આવે છે. ઉપજ ખર્ચ ખાતું એ સંસ્થાએ સમગ્ર વર્ષ દરમિયાન એની રોજબરોજની પ્રવૃત્તિમાંથી જે આવક મેળવી છે જેને અહીંયા ઉપજ તરીકે ઓળખવામાં આવે છે, તો ઉપજ બાજુ એ નોંધાય છે. ખર્ચ બાજુ સંસ્થાએ પોતાની પ્રવૃત્તિ માટે વર્ષ દરમિયાન જે કંઈ ખર્ચ કર્યો છે એ નોંધવામાં આવે છે. બોલાય છે ઉપજ ખર્ચ ખાતું, પણ જ્યારે એને બે ભાગમાં વહેંચીને આપણે લખીએ છીએ તો પહેલાં ખર્ચ લખાય છે અને બીજા અડધા ભાગમાં એ ઉપજ લખાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં ખાસ આપણે ધ્યાન એ રાખવાનું કે ઉપજ ખર્ચ ખાતું એ જે તે વર્ષનું પરિણામ બતાવે છે. એટલે કે ચાલુ વર્ષમાં સમગ્ર વર્ષ દરમિયાન મળેલી મહેસૂલી આવક પછી જો મળવાની બાકી હોય તો તેનો સમાવેશ પણ કરી દેવામાં આવતો હોય છે. જ્યારે ખર્ચ બાજુ સમગ્ર વર્ષ દરમિયાન ચૂકવેલા ખર્ચા નોંધાય છે, અને જો ચાલુ વર્ષે કોઈ ખર્ચ ચૂકવવાનો બાકી હોય તો એ ચાલુ વર્ષનો ચૂકવવાનો ખર્ચ જે છે એ એમાં ઉમેરીને નોંધવામાં આવે છે. ટૂંકમાં જે વર્ષનું આપણે ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરીએ છીએ તે જ વર્ષની મહેસૂલી આવક અને તે જ વર્ષના મહેસૂલી ખર્ચ પછી એ ખર્ચ ચૂકવવાનો બાકી હોય તો પણ અને એ આવક મળવાની બાકી હોય તો તે પણ એનો સમાવેશ કરી દેવામાં આવે છે. ઉપજ ખર્ચ ખાતું બનાવવાથી જો ઉપજ બાજુનો સરવાળો વધુ હોય અને ખર્ચનું પ્રમાણ ઓછું હોય તો એવું કહી શકાય કે ખર્ચ કરતાં ઉપજનો વધારો. સમજવા માટે હું એવું કહી શકું કે એ સંસ્થાનો નફો છે અને તે ઉપજનો વધારો એ પાકા સરવૈયામાં મૂડી ફંડમાં ઉમેરવામાં આવે છે. જો ઉપજ ખર્ચ ખાતાની ખર્ચ બાજુનો સરવાળો વધારે હોય અને ઉપજ બાજુનો સરવાળો ઓછો હોય તો એનો મતલબ તો કે ખર્ચનું પ્રમાણ સંસ્થામાં વધારે છે, તો ત્યાં એનો જે ડિફરન્ટ આપણે જમા સાઈડ લખીએ છીએ એ લખાશે ઉપજ કરતાં ખર્ચનો વધારો. સમજવા માટે એને આપણે નુકસાન તરીકે ઓળખી શકીએ, પણ અહીંયા નફો નુકસાન એટલા માટે શબ્દ પ્રયોગ નથી કરી શકતા કારણ કે આ બિન વેપારી સંસ્થા છે અને બિન વેપારી સંસ્થાનો હેતુ એ નફો કરવાનો નથી. એટલા માટે ત્યાં ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરીને ઉપજનો વધારો છે કે ખર્ચનો વધારો છે એ શોધવા ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરવામાં આવતું હોય છે.
ત્યાર પછી પાકું સરવૈયું સંસ્થાની આર્થિક સ્થિતિ જાણવા માટે પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. જે રીતે તમે અગાઉના પ્રકરણ 5માં વેપારી સંસ્થાના વાર્ષિક હિસાબોમાં પાકું સરવૈયું તૈયાર કરતા હતા, એવી જ રીતે અહીંયા પણ પાકું સરવૈયું તૈયાર કરવાનું છે. એક બાજુ જવાબદારીઓ લખાય છે અને બીજી બાજુ મિલકતો લખાય છે. જવાબદારીઓ જે છે એ બાજુ સંસ્થાની પોતાની મૂડી અથવા તો કોઈ દેવું હોય તો એ દર્શાવવામાં આવે છે, જ્યારે મિલકતો બાજુ સંસ્થાની જુદી જુદી જે કોઈ મિલકતો છે એ દર્શાવવામાં આવે છે અને કોઈ લેણું હોય તો એ દર્શાવવામાં આવે. ટૂંકમાં મૂડી આવક અને મૂડી ખર્ચ ત્યાં દર્શાવવામાં આવે છે. પછી જો કોઈ ચોક્કસ હેતુ માટે કોઈ રકમ મળી હોય તો ચોક્કસ હેતુ માટે મળેલી રકમ એ મૂડી આવક છે અને એના માટે થયેલો ખર્ચ એ ચોક્કસ પ્રવૃત્તિ માટે થયેલો ખર્ચ એ મૂડી આવકમાંથી બાદ કરવામાં આવે છે. એટલે કે પાકા સરવૈયામાં જ એ નોંધાય છે. એટલે ચોક્કસ હેતુ માટે મળેલું દાન અને એવી પ્રવૃત્તિ માટે થયેલો ખર્ચ એનો સમાવેશ પણ પાકા સરવૈયામાં કરવામાં આવતો હોય છે. મિત્રો, આ પ્રકરણમાંથી જે દાખલો પૂછાય છે એમાં આવક જાવક ખાતું તૈયાર કરો એવો પણ દાખલો પૂછાઈ શકે. આપેલી માહિતી પરથી ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરો એ પ્રકારનો પણ દાખલો પૂછી શકે છે. અથવા આપેલી માહિતી કે વધારાની માહિતી પરથી ઉપજ ખર્ચ ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરવાનું પણ પૂછી શકે છે. આવક જાવકની વાત કરી, ઉપજ ખર્ચ ખાતું કેવી રીતે તૈયાર કરાય, એમાં કઈ વિગતો આવે એની વાત કરી, પાકું સરવૈયું કેવી રીતે તૈયાર કરવામાં આવે છે એનો ખ્યાલ આપ્યા પછી દોસ્તો એક બાબત ખાસ સમજવાની છે કે તમારે આવકનું જે વર્ગીકરણ છે, એટલે કે કઈ આવક એ મૂડી આવક કહેવાય, કઈ આવક એ મહેસૂલી આવક કહેવાય, એની પૂરતી સમજ આપણી પાસે હોય તો જ દાખલો ગણી શકીએ છીએ. કારણ કે મૂડી આવક એ પાકા સરવૈયામાં જશે, મહેસૂલી આવક છે એ ઉપજ ખર્ચ ખાતામાં જશે. એ જ રીતે મૂડી ખર્ચ હશે તો એ પાકા સરવૈયામાં જશે, મહેસૂલી ખર્ચ હશે તો એ ઉપજ ખર્ચ ખાતામાં જશે. પણ આવક જાવક ખાતું જે છે, આવક જાવક ખાતાની અંદર તો મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ બંને આવશે, મહેસૂલી આવક અને મૂડી આવક બંને આવશે. પછી એ ગમે તે વર્ષના હોય પણ ખરેખર રોકડ મળી છે તો એની નોંધ થશે, ખરેખર રોકડ ચૂકવી છે તો એ આવક જાવક ખાતામાં એની નોંધ થશે. અહીંયા ટેક્સ્ટબુકનું દાખલા નંબર 10નો આપણે ગણતરી કરીએ કે દાખલા નંબર 10માં આપેલી માહિતીના આધારે દિવ્ય ક્રિકેટ ક્લબનું તારીખ 31/3/2015ના રોજનું ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરો એ રીતે આપણને પૂછવામાં આવ્યું છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ બાજુની વિગત અને રકમ કેટલીક વધારાની માહિતી આપી છે. એના આધારે આપણે ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરીએ છીએ. હવે ઉપજ ખર્ચ ખાતામાં આ જે વિગતો આપણને આપી છે એના આધારે જોઈએ તો ઉપજ ખર્ચ ખાતામાં રોકડ શિલ્લક શરૂની કે આખરની એક પણ બાકી એમાં આવતી નથી. અહીંયા આ દાખલામાં બેંક ઓવરડ્રાફ્ટ પણ આપેલો છે, એનો ઉપયોગ પણ આપણે કરવાનો નથી. ત્યાર પછી લવાજમ આપ્યું છે. હવે લવાજમ અહીંયા 2 વર્ષનું આપ્યું છે. 14-15નું વર્ષ એટલે ચાલુ વર્ષ, 15-16નું વર્ષ એટલે આવતું વર્ષ. આપણે 31/3/2015નો ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરીએ છીએ. હવે લવાજમ જે છે, લવાજમ એ આપણી ઉપજ છે. તો ઉપજ બાજુ
લવાજમ જે વર્ષનું ઉપજ ખર્ચ ખાતું બનતું હોય 31/3/15 એટલે કે 14/15નું ઉપજ ખર્ચ ખાતું બને છે, તો એનું લવાજમ આપણને આપ્યું છે 84,000. ત્યાર પછી ક્રિકેટ કોચનું 99. આ ક્રિકેટ ક્લબ છે, તાલીમ માટે એક કોચ રાખે છે. આ રેગ્યુલર ચૂકવાતું 99 છે, એટલે કે આ 99 એ મહેસૂલી ખર્ચ છે. મહેસૂલી ખર્ચ હોવાના કારણે આપણે ખર્ચ બાજુ એને લખી શકીએ મહેનતાણાની રકમ છે 36,000 રૂપિયા. ત્યાર પછી ગ્રાઉન્ડમેનનો પગાર છે. ક્લબનું પોતાનું મકાન હોય, મેદાન હોય, એના નિભાવ માટે જે માણસ રાખવામાં આવ્યો છે એને ચૂકવાતો પગાર એ ગ્રાઉન્ડમેનનો પગાર છે. અને આ ગ્રાઉન્ડમેનનો પગાર જે છે એ રકમ આપણને આપી છે 15,000 રૂપિયા. એમાં એક હવાલો છે, રકમ અંદર લખીએ છીએ. ત્યાર પછી આપ્યું છે રમતગમતના સાધનોની ખરીદી. રમતગમતના સાધનોની ખરીદી એ મૂડી ખર્ચ છે, અને મૂડી ખર્ચ હોવાના કારણે એની નોંધ જે છે એ ઉપજ ખર્ચ ખાતામાં થતી નથી, પરંતુ પાકા સરવૈયામાં થાય છે. ત્યાર પછી પ્રવેશ ફી આપી છે. પ્રવેશ ફી એ સંસ્થાની મહેસૂલી ઉપજ છે, એટલે ઉપજ બાજુ આપણે પ્રવેશ ફી લખીએ છીએ. આ પ્રવેશ ફીની રકમ જે છે એ 36,000 રૂપિયા આપેલી છે. હવે આ 36,000 રૂપિયામાંથી એણે દાખલામાં કહ્યું છે કે 60% રકમ જે છે 60% રકમ એ મૂડીકૃત કરવાની છે. એટલે 60% રકમ જે મૂડીકૃત કરવાની છે એ પ્રવેશ ફીની રકમમાંથી 60% રકમ જે છે એ 60% રકમ મૂડીકૃત કરીએ, અને પછી જે બાકીની રકમ રહે છે એ બાકીની રકમ એને આપણે આવક તરીકે એટલે ઉપજ તરીકે દર્શાવીશું. પ્રવેશ ફી પછી રમતગમતમાં ભાગ લેતા સભ્યો પાસેથી લવાજમ. આ સભ્યો પાસેથી જે લવાજમ છે એ આવક છે. રમતગમતમાં ભાગ લેનાર સભ્યો પાસેથી લવાજમ. એમાં પણ એક હવાલો છે, એટલે રકમ આપણે અંદર લખીશું 24,000 રૂપિયા આપણને આપ્યા છે, જે અંદર દર્શાવવામાં આવશે. ત્યાર પછી વિકેટ તૈયાર કરવાનો ખર્ચ છે. વિકેટ તૈયાર કરવાનો ખર્ચ એ મહેસૂલી ખર્ચ છે. ₹18,000 રૂપિયા એ રકમ છે. ત્યાર પછી ટુર્નામેન્ટ ઇનામ વિતરણ ખર્ચ. ક્લબ એ સ્પેશિયલ ટુર્નામેન્ટનું આયોજન કરે છે, અને એના માટે એ આવક પણ ઊભી કરે છે. જે આવક એ એની મૂડી આવક છે, અને એને લગતો કોઈ ખર્ચ હોય તો એ ખર્ચ પણ એ આવકમાંથી બાદ થશે. એટલે અહીંયા ઉપજ ખર્ચ ખાતામાં એનો સમાવેશ થતો નથી. કવિ સંમેલનની આવક. ક્લબમાં આવા કાર્યક્રમો થતા હોય એટલે મહેસૂલી આવક છે. સ્મૃતિ અંક છાપકામ ખર્ચ મહેસૂલી ખર્ચ છે. આને સોવિનિયર ખર્ચ પણ કહી શકાય. આવી રકમ એ 24,000 સોવિનિયર એ સંસ્થાની પ્રવૃત્તિઓની માહિતી આપતો એક અંક તૈયાર કરવામાં આવે છે. ત્યાર પછી ટુર્નામેન્ટ માટે મળેલી ફી.
આ ટુર્નામેન્ટ માટે મળેલી ફી એ ચોક્કસ હેતુ માટેની આવક છે, એટલે ઉપજ ખર્ચ ખાતામાં એનો સમાવેશ કરી શકાય નહીં. એનો સમાવેશ એ પાકા સરવૈયામાં જવાબદારી બાજુ કરવામાં આવશે. મેદાન માવજત ખર્ચ, આ મેદાન માવજત ખર્ચ 27,000 રૂપિયા આપેલો છે. ત્યાર પછી મળેલ દાન છે. મળેલ દાન એ મૂડી આવક છે, એટલે અહીંયા એનો સમાવેશ નહીં થાય. સેક્રેટરીને માનદ વેતન ખર્ચ છે. આ માનદ વેતનની રકમ એ 36,000 રૂપિયા છે. સ્મૃતિ અંકનું વેચાણ, જે અંક તૈયાર કરવા માટે ખર્ચ થયો એ અંકની આવક થાય છે. સ્મૃતિ અંક વેચાણ, વેચાણની જે રકમ છે એ 72,000 રૂપિયા છે. પછી ટુર્નામેન્ટ માટે મળેલ દાન. દોસ્તો, ટુર્નામેન્ટ માટે મળેલ દાન એટલે કે ખાસ હેતુ માટે આ દાન મળ્યું છે, અને એમાંથી ટુર્નામેન્ટનો ખર્ચ થશે, એટલે એ પાકા સરવૈયામાં જશે. ટુર્નામેન્ટ ફંડનું રોકાણ છે એ પણ પાકા સરવૈયામાં જશે. કવિ સંમેલન ખર્ચ મહેસૂલી ખર્ચ કહેવાય. આ કવિ સંમેલન ખર્ચ 42,000 રૂપિયા આપેલો છે. સ્ટેશનરી ખર્ચ 15,000 રૂપિયા એ મહેસૂલી ખર્ચ કહી શકાય. સ્ટેશનરી ખર્ચ પછી મરામત ખર્ચ એ પણ મહેસૂલી ખર્ચ છે. મળેલ બેંક વ્યાજ, મળેલ વ્યાજ છે આવક છે. મળેલ બેંક વ્યાજ એ 3,000 રૂપિયા આપેલ છે. ત્યાર પછી ટુર્નામેન્ટ ખર્ચ છે. ટુર્નામેન્ટ ખર્ચ જે છે એ ખર્ચનો સમાવેશ અહીંયા થશે નહીં. ત્યારબાદ અમ્પાયર ફી, અમ્પાયર ફી એ મહેસૂલી ખર્ચ તરીકે 24,000 રૂપિયા છે. મુખ્ય ક્લબ સાથે, એટલે આ ક્લબ કોઈ મુખ્ય ક્લબ સાથે જોડાણ ધરાવતી હોય તો એની ફી ભરવાની હોય છે. એ ખર્ચ છે, દર વર્ષે આ રકમ ભરવામાં આવે છે. જોડાણ ફી તરીકે 12,000 રૂપિયા છે. ત્યાર પછી કરવેરા અને વીમો એ પણ ખર્ચ છે. કરવેરા અને વીમો 12,000 રૂપિયા છે. એમાં એક હવાલો છે, એટલે આપણે અંદર લખીએ છીએ. ટુર્નામેન્ટના રોકાણોનું વ્યાજ, ટુર્નામેન્ટના રોકાણોનું વ્યાજ જે છે એ વ્યાજ એ ચોક્કસ હેતુ માટેનું છે, એટલે અહીંયા ઉપજ ખર્ચ ખાતામાં એનો સમાવેશ આપણે કરતા નથી. પ્રવેશ ફીની રકમ 60% બાદ કરતાં 14,400 એ આપણે બહાર મૂકીએ છીએ. હવે વધારાની માહિતી દાખલામાં આપી છે. એમાં કહ્યું છે કે વીમાના 2,400 રૂપિયા અગાઉથી ચૂકવેલ છે. એટલે કે વીમાનો જે ખર્ચ કર્યો છે એ ખર્ચની રકમમાં 2,400 રૂપિયા એડવાન્સ ચૂકવ્યા છે. એટલે અગાઉથી ચૂકવેલી રકમ જે છે એ બાદ કરવામાં આવે, એટલે કરવેરાને વીમો છે માઇનસ અગાઉથી ચૂકવેલ 2,400 રૂપિયા બાદ કરતાં 9,600 રૂપિયા
એ બહારના ખાનામાં આવશે। પછી રમતગમતમાં ભાગ લેતા સભ્યો પાસેથી 6,000 રૂપિયા લવાજમ મળવાનું બાકી છે। આ 6,000 રૂપિયા જે લવાજમ મળવાનું બાકી છે એ લવાજમ 84,000નું જે આપણું લવાજમ છે એમાં પ્લસ મળવાનું બાકી લવાજમ 6,000 રૂપિયા આ જે લવાજમ છે એ સભ્યો પાસેથી એટલે કે રમતગમતના નહીં પરંતુ સભ્યો પાસેથી જે ચાલુ વર્ષનું લવાજમ મળવાનું બાકી છે એ લવાજમ આપણે અહીંયા ઉમેરીએ છીએ 6,000 રૂપિયા। ત્યાર પછી રમતના સાધનો પર વાર્ષિક 10% ઘસારો કહ્યું છે। હવે દાખલાની અંદર રમતગમતના સાધનોની ખરીદી 1,08,000 આપેલી છે અને આ રમતના સાધનો 1/10ના રોજ ખરીદ્યા છે। એનો મતલબ થયો કે 6 મહિનાનો એની ઉપર 10% ઘસારો એટલે કે 1,08,000 ઉપર 10% પ્રમાણે 10,800 પરંતુ 6 મહિનાનો ઘસારો ગણવાનો છે એટલે કે 5,400 રૂપિયા રમતના સાધનોનો ઘસારો એ રીતે એની નોંધ થશે। પગારના રૂપિયા 3,000 ચૂકવવાના બાકી છે। અહીંયા ગ્રાઉન્ડમેનનો પગાર આપ્યો છે એટલે એના જ ચૂકવવાના બાકી છે એટલે 15,000 ચૂકવ્યા છે પ્લસ ચૂકવવાના બાકી તરીકે 3,000 રૂપિયા છે। આ 3,000 રૂપિયા ઉમેરતા 18,000 રૂપિયા એ બહાર લખાશે। મિત્રો દાખલા નંબર 10ની અંદર એક તો લવાજમ આપ્યું છે જે સામાન્ય રીતે સભ્યો પાસેથી દર વર્ષે મળે છે। ત્યાર પછી એક બીજું લવાજમ આપ્યું છે રમતગમતમાં ભાગ લેતા સભ્યો। હવે અહીંયા ક્લબ છે એટલે રમત રમાડે છે અને એમાં જે લોકો રમવા માટે આવતા હશે એ લોકોની પાસેથી ફી લેવામાં આવે છે। આ ફી એ સંસ્થાની આવક છે એટલે આવક તરીકે ઉપજ તરીકે રમતગમતમાં ભાગ લેનાર સભ્યોનું લવાજમ જે દાખલામાં 24,000 આપેલું છે એ આવક છે। એની સાથે સાથે વધારાની વિગતમાં કહ્યું છે કે હજુ બીજા 6,000 મળવાના બાકી છે તો પ્લસ રમતગમતમાં ભાગ લેનાર વ્યક્તિઓ પાસેથી બાકી રકમ મળવાની બાકી 6,000 એમ કરીને 30,000 રૂપિયા એ ઉપજ તરીકે દર્શાવવામાં આવે છે। વાસ્તવમાં અહીંયા એ લખેલી જ હતી રકમ પરંતુ આપણે અહીંયા ફરી સમજવા માટે નીચે લખેલી છે। ત્યારબાદ ઉપજ અને ખર્ચ આ પ્રકારની સંપૂર્ણ નોંધ કરી દીધા પછી બંને બાજુના સરવાળાને ધ્યાનમાં લેવામાં આવે। અહીંયા ખર્ચ બાજુનો સરવાળો જે છે એ ખર્ચ બાજુનો સરવાળો 2,85,000 થાય છે। જે બાજુ સરવાળો વધુ થાય એ જ બંને બાજુ મૂકવામાં આવે એટલે 2,85,000 સરવાળો મૂકતા હવે મિત્રો જમા બાજુના જે રકમો છે એ જમા બાજુની રકમ બાદ કરતાં સામાન્ય રીતે અહીંયા તમને તફાવત જોવા મળશે। 2,85,000માંથી ઉપજ બાજુની બધી જ રકમ બાદ કરતાં 600 રૂપિયાનો તફાવત આવે છે। અહીંયા ખર્ચ બાજુ સરવાળો વધુ છે કોના કરતાં ઉપજ કરતાં એટલે અહીંયા આપણે લખી શકીએ ખર્ચનો ઉપજ કરતાં વધારો।
ખર્ચનો વધારો એટલે આમ એવું કહી શકાય કે વર્ષ દરમિયાન 600 રૂપિયા એ સંસ્થામાં નુકસાન થયું. એટલે ઉપજ અને ખર્ચ આ રીતે આપણે ફક્ત ને ફક્ત મહેસૂલી આવક જ લખાય છે અને મહેસૂલી ખર્ચ જ લખવામાં આવે છે. મૂડી ખર્ચ અને મૂડી આવક જે છે એ નોંધવામાં આવતું નથી. એની સાથે સાથે મિત્રો એ પણ આપણે ધ્યાન રાખવાનું છે કે જો કોઈ ચોક્કસ હેતુ માટે મળેલું દાન હોય તો આ ચોક્કસ હેતુ માટે મળેલ દાનનો સમાવેશ પણ ઉપજ ખર્ચ ખાતામાં થતો નથી. ચોક્કસ હેતુ માટે મળેલ દાન હોય અને એ દાનમાંથી એ ચોક્કસ પ્રવૃત્તિ કરવામાં આવે એને લગતો કોઈ ખર્ચ હોય તો એ ખર્ચનો પણ આમાં સમાવેશ થતો નથી. આપણે જે દાખલો લીધો હતો એ દાખલાની અંદર ટુર્નામેન્ટ ઇનામ વિતરણ ખર્ચ આપેલો હતો. તો ટુર્નામેન્ટ એટલે ચોક્કસ હેતુ થયો, એટલે એને લગતો ખર્ચ છે એ એની આવકમાંથી બાદ થાય એટલે ઉપજ ખર્ચ ખાતામાં એનો સમાવેશ આપણે કરતા નથી. એ જ રીતે ટુર્નામેન્ટ માટે મળેલી ફી એટલે કે ટુર્નામેન્ટનું આયોજન કરતાં જે આવક થાય છે એ મૂડી આવક છે, ચોક્કસ હેતુ માટેની આવક છે, એટલે એનો સમાવેશ પણ પાકા સરવૈયામાં થાય છે અને પાકા સરવૈયામાં થતો હોવાના કારણે એને ઉપજ ખર્ચ ખાતામાં આપણે નોંધ કરતા નથી. એ જ રીતે ટુર્નામેન્ટ માટે મળેલ દાન, તો મળેલ ફી છે એની સાથે આ દાનનો સમાવેશ કરવામાં આવશે એટલે એ મૂડી આવક છે, ચોક્કસ હેતુ માટેની આવક છે, એટલા માટે એનો સમાવેશ પણ ઉપજ ખર્ચ ખાતામાં કરવામાં આવતો નથી. સંસ્થા આવી ટુર્નામેન્ટ કે ચોક્કસ હેતુ માટેની આવક હોય એ આવકનું એ રોકાણ કરે છે. તો એવું રોકાણ એટલે કે ટુર્નામેન્ટ ફંડનું રોકાણ. તો આ ટુર્નામેન્ટ ફંડનું રોકાણ એક પ્રકારનો મૂડી ખર્ચ છે, ચોક્કસ હેતુ માટે મળેલી રકમમાંથી એ રોકાણ છે, એટલા માટે એનો સમાવેશ જે છે એનો સમાવેશ પણ પાકા સરવૈયામાં થાય છે. આમ આપણે જે કોઈ ગણતરી કરીએ છીએ અને એ જ રીતે ટુર્નામેન્ટનો ખર્ચ એક આપ્યો છે 96,000 રૂપિયા. તો ટુર્નામેન્ટનો ખર્ચ જે છે એ ખર્ચનો સમાવેશ પણ પાકા સરવૈયામાં થશે. એટલે અહીંયા દિવ્યા ક્રિકેટ ક્લબનું આપણે જે ઉપજ ખર્ચ ખાતું તૈયાર કર્યું, આ બાજુ તમે જોઈ શકો છો બધા જ મહેસૂલી ખર્ચા છે. અહીંયા જે સમાવેશ કર્યો છે એ મહેસૂલી આવક એનો સમાવેશ કર્યો છે. એમાં પછી મળવાની બાકી હોય તો એ પ્લસ કરવામાં આવે, મળવાનું બાકી લવાજમ છે તો એનો પણ આપણે ઉમેરો કર્યો. કોઈ ખર્ચ હોય અને ખર્ચ ચૂકવવાનો બાકી હોય તો એ પ્લસ કરવામાં આવે છે. એવી જ રીતે કોઈ ખર્ચની રકમ અગાઉથી ચૂકવી હોય તો અહીંયા અગાઉથી ચૂકવેલ તરીકે રકમ બાદ કરીશ. આ રીતે ઉપજ અને ખર્ચ, ઉપજનો સરવાળો કરવામાં આવે, ખર્ચનો સરવાળો કરવામાં આવે, બંનેમાંથી જે વધુ સરવાળો હોય એ મૂકવામાં આવે. જો ઉપજનો સરવાળો વધુ હોય તો એ જ સરવાળો અહીં પણ મૂકીએ અને એમાંથી ખર્ચ બાદ કરતાં જો તફાવત અહીંયા તમને મળે તો ખર્ચ કરતાં ઉપજનો વધારો એટલે કે એટલી ઉપજ ખર્ચ બાદ કરતાં એટલી ઉપજ વધે છે. આ રીતે ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરવામાં આવતું હોય છે. હવે મિત્રો દાખલા નંબર 11 જે છે, 11મો દાખલો જે છે એ 11મો દાખલો એ સુરભી ક્લબનો છે. દાખલાની વિગત કંઈક આ પ્રકારની છે કે સુરભી ક્લબની માહિતી પરથી 31/3/2015ના રોજ પૂરા થતા વર્ષનું આવક જાવક ખાતું અને ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરવાનું આપણને કહી રહ્યા છે. તો આવક જાવક ખાતું અને ઉપજ ખર્ચ ખાતું આપેલી માહિતી પરથી કેવી રીતે તૈયાર કરી શકાય? હમણાં જ આપને સમજાવ્યું કે આવક જાવક ખાતામાં મૂડી આવક, મહેસૂલી આવક, મૂડી ખર્ચ, મહેસૂલી ખર્ચ બંનેનો સમાવેશ થાય છે. જ્યારે ઉપજ ખર્ચ ખાતાની અંદર ફક્ત મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચનો જ સમાવેશ કરવામાં આવે છે.
આ સુરભી ક્લબનું આવક જાવક ખાતું છે. એ આવક જાવક ખાતાને આપણે જોઈએ તો સુરભી ક્લબની જે વિગતો આપી છે એ વિગતોને અહીંયા આપણે આવક જાવક ખાતું તૈયાર કર્યું છે. સુરભી ક્લબનું તારીખ 31/3/2015 રોજ પૂરા થતા વર્ષનું આવક જાવક ખાતું. અહીંયા સૌપ્રથમ આપ્યું છે લવાજમ. લવાજમ એટલે આવક. આ મળેલી રકમ દર્શાવે છે. લવાજમ 3 લાખ રૂપિયા. પછી દર્શાવ્યું છે વર્ષના અંતે બાકી લવાજમ. બાકી લવાજમ એનો મતલબ કે આવક થઈ નથી, એટલે આવક જાવક ખાતામાં લવાજમ જે છે એ આવક છે, એટલે લવાજમ ₹3 લાખ મળવાનું બાકી છે, એને આપણે દર્શાવતા નથી. દાન એ આવક છે. ₹30,000. ફર્નિચરની ખરીદી કરવાથી રોકડ જાય છે, એટલે જાવક બાજુ ₹70,000. રમતગમતના સાધનોની ખરીદી જાવક છે. રમતગમતના સાધનોની ખરીદી રોકડની જાવક છે, એટલે જાવક બાજુ ₹40,000. વર્તમાનપત્રોનું લવાજમ. વર્તમાનપત્રો એટલે ન્યૂઝપેપર અને મેગેઝિન આવતા હોય એનું જે લવાજમ ચૂકવીએ એટલે જાવક છે. વર્તમાનપત્ર લવાજમ ₹15,000. જૂના ફર્નિચરનું વેચાણ. જૂનું ફર્નિચર વેચવાથી આવક થાય છે. જૂના ફર્નિચર વેચાણ આવક ₹2,000. શરૂઆતની રોકડ અને બેંક સિલક. રોકડ અને બેંક બંને ભેગી આ દાખલામાં દર્શાવી છે. શરૂઆતની બાકી છે, એટલે ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા. રોકડ અને બેંક સિલક ₹60,000. ચૂકવેલ ભાડું એટલે ખર્ચ, જાવક છે. ₹28,000. બેંક ખર્ચ જાવક છે. ₹1,000. સ્ટેશનરી અને છપામણી ₹20,000 છે. એટલે કે સ્ટેશનરી ખર્ચ પેટે કુલ ₹20,000 ચૂકવ્યા છે, જાવક કહી શકાય. પ્રવેશ ફી એટલે સંસ્થાની આવક છે. આવક બાજુ પ્રવેશ ફી ₹20,000. વારસો એ સંસ્થાની એક પ્રકારની મૂડી આવક છે, પણ આવક હોવાથી આવક બાજુ લખીશું વારસો ₹50,000. સેક્રેટરીને માનદ વેતન એક પ્રકારની ચૂકવણી છે, ખર્ચ છે. ₹48,000. સેક્રેટરીને માનદ વેતન
પછી માનદ વેતન ચૂકવવાનું બાકી એટલે હજુ કોઈ રોકડ જતી નથી એટલે એને દર્શાવવામાં નહીં આવે. પોસ્ટેજ અને ટેલિફોન એ ખર્ચ છે. $10,000. પરચુરણ ખર્ચા એ પણ જ આવક છે. $10,000. સાંસ્કૃતિક કાર્યક્રમની આવક ₹80,000. સાંસ્કૃતિક કાર્યક્રમનો ખર્ચ જાવક કહી શકાય. સાંસ્કૃતિક કાર્યક્રમ ખર્ચ ₹60,000 જાવક બાજુ દર્શાવાશે. ફર્નિચર પર માંડી વાળેલ ઘસારો. મિત્રો, ફર્નિચર પર માંડી વાળેલો ઘસારો કોઈ પણ મિલકત ઉપર ઘસારો ગણવાથી રોકડ જતી નથી. એટલે આવક જાવક ખાતામાં તો જ્યાં રોકડ આવે છે અથવા તો જાય છે એની જ નોંધ કરવાની છે. એટલે આ વિગતમાં જે મિલકતનો ઘસારો દર્શાવ્યો છે એ ઘસારો એ આવક જાવક ખાતામાં આવશે નહીં. રોકાણોની ખરીદી કરવાથી રોકડ જાય છે. રોકાણોની ખરીદી ₹1,00,000 અને રોકાણો પર વ્યાજ એ આવક છે. રોકાણો પર વ્યાજ એ ₹7,000 અહીંયા આપેલ છે. આમ જોવા જઈએ તો રોકાણો પરનું વ્યાજ એ આવક છે એટલે આવક તરીકે એને આપણે દર્શાવ્યું છે. સમગ્ર વર્ષ દરમિયાન મળેલી મહેસૂલી આવક અને મૂડી આવક આ બંનેનો સમાવેશ આવક જાવક ખાતામાં થાય છે. એ જ રીતે સમગ્ર વર્ષ દરમિયાન કોઈ પણ પ્રકારનો મૂડી ખર્ચ કર્યો હોય તો જેમ કે આ મિલકતોની ખરીદી છે, રોકાણોની ખરીદી છે, રમતગમતના સાધનોની ખરીદી છે, ફર્નિચરની ખરીદી છે, તો આ ખરીદી એ મૂડી ખર્ચ છે, રકમ ચૂકવી છે, રોકડ જાય છે તો દર્શાવી છે. એની સાથે સાથે વર્તમાનપત્રનું લવાજમ, ચૂકવેલ ભાડું, બેંક ખર્ચ, સ્ટેશનરી છપામણી, સેક્રેટરીનું માનદ વેતન, પોસ્ટેજ અને ટેલિફોન, પરચુરણ ખર્ચા આ બધા ખર્ચા એ મહેસૂલી ખર્ચ પણ રોકડ ગઈ છે એટલા માટે એને આપણે જાવક બાજુ દર્શાવેલ છે. આ રીતે જ્યારે આવક જાવક ખાતું તૈયાર કરવામાં આવે છે ત્યારે સૌથી પહેલાં આવક બાજુનું જે ટોટલ છે એ ટોટલ તમારે પહેલાં કરવું પડે. એટલે આવક બાજુની જે રકમો છે એનું ટોટલ 5,49,000 એ ઉધાર સાઈડનું, આવક સાઈડનું એ ટોટલ છે. એ જ ટોટલ આપણે જાવક બાજુ, જમા બાજુ મૂકીએ. મિત્રો, આવક જાવક ખાતું આપણે બનાવતા હોઈએ ત્યારે ઉધાર સાઈડનું જ ટોટલ, કારણ કે રોકડની આવક હોય તો એમાંથી જાવક થવાની. એટલે એવું નહીં બને કે જાવક બાજુનું ટોટલ વધુ હોય. રોકડની આવક એ આવક સાઈડનું ટોટલ કરવાનું. એ ટોટલમાંથી જાવક સાઈડની જે કોઈ બધી એન્ટ્રીઓ છે કે જેનાથી રોકડ આપણી જાય છે, આ જે રોકડ ગઈ છે એ બાદ કરતાં અહીંયા આપણને તફાવતની રકમ મળશે. આ જે તફાવત અહીંયા મળે છે 1,47,000
એ જ્યારે તફાવત મળે છે ત્યારે એને આપણે બાકી આગળ લઈ ગયા. એવું પણ કહી શકીએ કે રોકડ અને બેંકની આખર બાકી. દોસ્તો, દાખલા નંબર 11માં જે આપણને વિગતો આપેલી હતી એ વિગતોના આધારે જે મહેસૂલી આવક દર્શાવે છે, મૂડી આવક દર્શાવે છે, આવક જાવક ખાતાની ઉધાર બાજુ આવકમાં એની આપણે નોંધ કરી. આ મળેલી આવકમાંથી વર્ષ દરમિયાન જે કોઈ ચૂકવણી કરી, પછી એ મહેસૂલી ખર્ચના રૂપમાં ચૂકવણી કરી કે મૂડી ખર્ચના રૂપમાં ચૂકવણી કરી, આવકમાંથી જાવકની રકમ આપણે બાદ કરતાં જે કોઈ તફાવત મળે છે એ તફાવત એ આપણી રોકડની આખર બાકી તરીકે ઓળખી શકીએ છીએ. પરીક્ષાની અંદર આવક જાવક ખાતું તૈયાર કરવાનું પણ પૂછી શકે, ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરવાનું પણ પૂછી શકે, અથવા આપેલ આવક જાવક ખાતું અને એના આધારે કેટલીક બીજી માહિતી પણ નીચે આપેલી હોય અને એના આધારે ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરવાનું પણ પૂછી શકે છે. મિત્રો, આ બંને દાખલાઓના માધ્યમથી આપને કેવી રીતે ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરવું અને તેમાં કઈ વિગતોનો સમાવેશ કરવો એનો ખ્યાલ આવ્યો. આવક જાવક ખાતું બનાવવાથી તેમાં કઈ વિગતો આવે એનો પણ ખ્યાલ આવ્યો. એની સાથે સાથે કોને મૂડી ખર્ચ કહેવાય, કોને મહેસૂલી ખર્ચ કહેવાય, કોને મૂડી આવક કહેવાય, કોને મહેસૂલી આવક કહેવાય એનો ખ્યાલ પણ તમને આવ્યો હશે. મૂડી આવક આપણે કોને કહીએ કે જે આવક સંસ્થાને વારંવાર કે નિયમિત રીતે મળતી ન હોય, તેમજ જે આવકનો લાભ સંસ્થાને લાંબા સમય સુધી મળવાનો હોય એવી આવકને મૂડી આવક તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ખાસ હેતુ એટલે કે ચોક્કસ હેતુ માટે મળેલ દાન, મળેલ વારસો, આજીવન સભ્યપદનું કે આજીવન લવાજમ, સખાવત કે લીધેલી લોન એને મૂડી આવક તરીકે ઓળખવામાં આવે છે. મહેસૂલી આવક કોને કહીશું? જે આવક સંસ્થાને નિયમિત રીતે મળ્યા કરતી હોય અને સંસ્થાની પ્રવૃત્તિમાંથી એ આવક ઉદ્ભવતી હોય તે આવકને મહેસૂલી આવક તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે સંસ્થા એ જે એની રેગ્યુલર પ્રવૃત્તિ છે એમાંથી એ મેળવે છે. જેમાં સભ્યોનું વાર્ષિક લવાજમ, સભ્ય ફી, રોકાણો પરનું વ્યાજ, પસ્તીનું વેચાણ, મનોરંજન કાર્યક્રમની આવક, રમતગમતના મેદાનના ભાડાની આવક, હોલનું ભાડું, લોકર્સનું ભાડું, સભ્યોને કિંમત લઈ સગવડ પૂરી પાડતા થતી આવક અને સરકાર પાસેથી મળતી ગ્રાન્ટ કે સબસિડી. બિન વેપારી સંસ્થામાં મહેસૂલી આવકો એ ઉપજ ખર્ચ ખાતું જે બને છે એ ખાતામાં જમા બાજુ દર્શાવાય છે. જેમ આપણે આવકની વાત કરી એમ ખર્ચનું વર્ગીકરણ જોઈએ તો ખર્ચને આમ તો બે ભાગમાં આપણે વહેંચી શકીએ, મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ. પણ કેટલાક મહેસૂલી ખર્ચ એવા છે કે જેને પ્રસારિત મહેસૂલી ખર્ચ કે મુલતવી રાખેલ મહેસૂલી ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે આમ તમે સ્ક્રીન ઉપર ખર્ચના વર્ગીકરણ તરીકે 3 બાબતોને જોઈ શકો છો. મૂડી ખર્ચ કોને કહીશું? જે ખર્ચ ધંધામાં નિયમિત રીતે કરવામાં આવતો ન હોય અને જેનો લાભ સંસ્થાને લાંબા સમય સુધી મળતો હોય તથા જેના દ્વારા સંસ્થાને કાયમી સ્વરૂપની મિલકત પ્રાપ્ત થતી હોય તેને મૂડી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. મૂડી ખર્ચમાં જમીન, મકાન, ફર્નિચર, યંત્રો, રોકાણો, લાઇબ્રેરી માટેના પુસ્તકો, એક્સરે મશીન, રમતગમતના સાધનો, સ્વિમિંગ પુલ આ બધા મૂડી ખર્ચ છે. અને એ મૂડી ખર્ચ
પાકા સરવૈયામાં મિલકત બાજુ દર્શાવાય છે. મિલકતની ખરીદી ઉપરાંત એને ગોઠવવાનો ખર્ચ, ખરીદી વખતે કરવામાં આવતો સ્ટેમ્પ ફી, દસ્તાવેજ ખર્ચ, મિલકતની કાર્યક્ષમતા માટે એના ફેરફાર માટે કરેલો ખર્ચ પણ મૂડી ખર્ચ તરીકે ગણવામાં આવે છે. ખૂબ ખૂબ આભાર.